સુરતના પલસાણાના વરેલી ગામે ચોથા માળેથી પટકાતા પરપ્રાંતીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં મૂળ મધ્યપ્રદેશ રાજ્યના ચોરગડી ગામના વતની અને હાલ વરેલી ગામની તુલસીધામ સોસાયટીમાં રહેતા રામલખન જગદીશ કુશવાહે સુરતમાં મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। વરેલી ખાતે આવેલ સોમેશ્વર કોમ્પ્લેક્સના ચોથા માળેથી તેઓ અચાનક નીચે પટકાયા હતા અને તેમનું મોત નિપજ્યું હતું। બનાવના દિવસે તેઓ ચોથા માળે સીડી નજીક આવેલી ખુલ્લી જગ્યામાં ઊભા હતા। તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તેમનું સંતુલન બગડતા અચાનક નીચે પટકાયા હતા। ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સહિત સ્થાનિક લોકો તેમને હોસ્પિટલ લઈ આવ્યા હતા। સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે। મૃતકની પત્ની સવિતાબેન કુશવાહે જણાવ્યું કે વર્ષ 2006 થી સુરતમાં રહી મજૂરી કામ કરતા હતા અને પરિવારનું ભરણ પોષણ કરતા હતા। બનાવ સમયે તેમની પત્ની વતનમાં હોવાથી પોલીસે તેમને અકસ્માત અંગે જાણ કરતા તાત્કાલિક સુરત આવી પહોંચ્યા હતા। હાલ પરિવારજનો શોકમાં ગરકાવ છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। सविता कुशवाहा, रामलखन कुशवाहा मेरे आदमी हैं। कितना देर से सूरत में रहते? 2006 से। आप साथ में थे? हाँ, अभी जब घटना घटी तो आप कहाँ थे? मैं गांव में थी। आपको कैसे सूचना मिली? सर यहाँ पुलिस वाले फोन किए थे, क्या बोले थे? बोले एक्सीडेंट हो गया है। यहाँ आने के बाद आपको क्या पता चला? वो यहाँ आने के बाद ये पता चला बिल्डिंग से गिर गए हैं। कितने बजे की बात है? 7 बजे यहाँ आने से पता चला 7 बजे गिरे हैं। मेरे को 1 बजे पता चला। रामलखन कुशवाहा, 40 साल होगी वो। कहाँ के रहने? ग्राम चोरगड़ी के रहने वाले हैं। काम उसमें संस्कार कंपनी में। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।